ડીસામાં બનેલી આગની દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે। ગોધરામાં બગીચા રોડ પર આવેલી ફટાકડાની દુકાનો પર મામલતદાર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તંત્ર દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો। 10 જેટલા વેપારીઓએ દુકાનને તાળું મારી રવાના થઈ જતા મામલતદાર દ્વારા બંધ દુકાનોને સીલ કરવામાં આવી હતી, જ્યારે એક દુકાનમાંથી 96,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને અન્ય વેપારીઓને નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આજ રોજ બસ સ્ટેન્ડ થી રેલવે સ્ટેશન ગોધરા બગીચા પાસે કુલ 11 દારૂખાનાની જે દુકાનો હતી એ દુકાનો પૈકી એક દુકાન ખુલ્લી જોવા મળેલ અને એના સીઝર હુકમ આપેલું છે અને સીલ કર્યું છે। બાકીની 10 દુકાનો બંધ જોવા મળેલ અને ઉપર દુકાન ઉપર દારૂખાનું વેચવાનું બોર્ડ લગાવ્યું। એવી 10 દુકાનો જે બંધ હતી એને આજ રોજ સીલ કરી દુકાન ઉપર નોટિસ પાઠવવામાં આવી છે અને અન્ય કોઈ કાર્યવાહી ના થાય ત્યાં સુધી એ સીલ રાખવા માટે સૂચના આપેલ છે અને દુકાનદારો જે બંધ હતી એ દુકાનદારોને પોતાના જરૂરી આધાર પુરાવા અને દસ્તાવેજી પુરાવાઓ કચેરીના કામકાજના સમય દરમિયાન રજૂ કરવા જણાવવામાં આવેલ છે। એ જે ખુલ્લી દુકાન હતી એનો અંદાજિત 96,000 રૂપિયા જેટલાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે।